નમસ્કાર મિત્રો, આજના સુપરફાસ્ટ સમાચારોમાં તમારું સ્વાગત છે। મિત્રો, ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો। તો મિત્રો, સૌપ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો અંબાલાલ પટેલની આગાહી। મિત્રો, ગુજરાતીઓને માવઠાથી રાહત મળે તેવી હાલ કોઈ શક્યતા જણાતી નથી અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહી મુજબ રાજ્યમાં 8 થી 11 માર્ચે અને 18 થી 20 માર્ચે વાતાવરણમાં પલટો આવી શકે છે અને કમોસમી વરસાદ થઈ શકે છે। અંબાલાલ પટેલની આગાહી બાદ ખેડૂતોમાં પણ ચિંતાની લાગણી જોવા મળી રહી છે। ખાસ કરીને કચ્છ, સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતમાં માવઠાની વધુ અસર જોવા મળી શકે છે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો 300 યુનિટ મફત વીજળી મળશે। મિત્રો, પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ 1 કરોડ પરિવારોને સોલાર પેનલ દ્વારા દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી આપવામાં આવશે અને આ યોજના દ્વારા એક વર્ષમાં 18,000 રૂપિયાની બચત પણ થશે અને નાણાપ્રધાન નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2024-25 માટે રજૂ કરેલા વચગાળાના બજેટમાં આ માહિતી આપવામાં આવી હતી અને થોડા દિવસો પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત પર સોલાર પેનલ અથવા તો સૌર ઉર્જા એકમો સ્થાપિત કરવાના ઉદ્દેશ્ય સાથે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી। પાક નુકસાન સહાય। કમોસમી વરસાદની અસર ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં માવઠાની અસર થઈ છે તેમજ બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, ખેડા, અમદાવાદ, ભરૂચ સહિત તાપી સહિતના ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓમાં માવઠાની ખેતીના પાકને ભારે નુકસાન થયું છે અને ખેડૂતોને થયેલા આ નુકસાનની સહાય માટે રાજ્ય સરકાર દ્વારા સહાય પેકેજ પણ જારી કરવામાં આવે તેવી ભારતીય કિસાન સંઘના પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે। ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ વધીએ તો મિત્રો પેટ્રોલ અને ડીઝલ થશે સસ્તું। મિત્રો, ટૂંક સમયમાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે। એ પણ 1-2 રૂપિયા નહીં પરંતુ 7 થી 11 રૂપિયા સસ્તું થઈ શકે છે। સૂત્રોનું માનીએ તો માર્ચ મહિનામાં તેની જાહેરાત પણ થઈ શકે છે અને એક રિપોર્ટ પ્રમાણે ક્રૂડ ઓઇલના ભાવમાં પણ ટેકો આપી રહ્યા છે અને ભારતીય ઓઇલ કંપનીઓ સતત નફો કરી રહી છે અને આવી સ્થિતિમાં સામાન્ય માણસને પણ પેટ્રોલ અને ડીઝલ ભાવમાં થોડી રાહત મળી શકે છે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો સરકારે ખેડૂતો માટે લીધો મહત્વપૂર્ણ નિર્ણય। મિત્રો, ગઈકાલે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે। મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે 20 ટ્રાન્સમિશન લાઇન ઊભી કરવા માટે ખેડૂતોની કપાતી જમીનની સહાય વધારો કર્યો છે અને ઓનલાઈન જંત્રીના દરોમાં 200%ના લેખે વળતર ચૂકવાશે અને રાજ્ય સરકાર દ્વારા જંત્રીમાં જો કોઈ પણ સુધારો નહીં થાય તો વાર્ષિક 10% લેખે વધારો ધ્યાને લેવાશે તેમજ વર્ષ 2024-25ની ગ્રાન્ટ 1 એપ્રિલથી રિલીઝ થશે તેવો ગઈકાલે કેબિનેટની બેઠકમાં મોટો નિર્ણય ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો સોના અને ચાંદીના ભાવે તોડ્યો રેકોર્ડ। મિત્રો, આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 250 રૂપિયાનો વધારો થયો। તે સાથે નવો ભાવ 59,750 રૂપિયા રહ્યો છે જ્યારે ગઈકાલે તેમનો ભાવ 57,900 રૂપિયા હતો। જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 280 રૂપિયાનો વધારો થયો છે। તે સાથે નવો ભાવ 65,180 રૂપિયા રહ્યો છે જ્યારે ગઈકાલે તેમનો ભાવ 64,900 રૂપિયા રહ્યો હતો તેમજ આજે ચાંદીના ભાવમાં 200નો ઘટાડો થયો તે સાથે નવો ભાવ 74,500 રૂપિયા રહ્યો હતો। તો બસ મિત્રો, આ હતા આજના આપણા મહત્વપૂર્ણ સમાચાર। રોજે રોજના સમાચારો જાણવા માટે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।